ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. ભરૂચના આયોજન ભવન તો નર્મદા જિલ્લામાં રાજપીપળા એમપીએસસી ખાતે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બંને પેનલના ઉમેદવારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં કુલ 296 મતદાર નોંધાયા છે. ભરૂચ આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લાના 7 ઝોનના 182 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપના જ 2 દિગ્ગજો આમને સામને આવ્યા છે. ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે આ ટક્કર થઈ રહી છે. ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલમાં પ્રકાશ દેસાઈ બિનહરીફાઈ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 SC/ST બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારો તથા અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને પક્ષ તરફથી મંજૂરી મળી હતી. બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનાર અરુણસિંહ રાણાની પેનલના 9 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. ચૂંટણીના બંને પેનલના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ જો તેમની પેનલ જીતશે તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી હતી. દૂધધારા ડેરીની ચૂંટણીની મત ગણતરી આવતીકાલે કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી આયોજન ભવન ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે આવતીકાલે ભાજપના જ બંને દિગ્ગજો ભાવિનો ફેસલો થશે.